તો વિઝા એક્સપર્ટ નિશિત પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નિશિતજી, આપનું સ્વાગત છે. નિશિતજી, આ પ્રકારની ઘટનાઓ જે છે તે ગેરકાયદેસર ભારતથી વિદેશમાં જવાની જે ઘેલછા લોકોને હોય છે કે જેમને ઇઝી રસ્તેથી નથી જવા મળતું એટલે આ પ્રકારના રસ્તે જતા હોય છે અને પછી તેઓ અટવાઈ જાય છે. આ બાબતે કોઈ કાર્યવાહી કેમ થતી નથી અને આવા કિસ્સા કેમ સતત સામે આવી રહ્યા છે? હું વીટીવીના માધ્યમથી જણાવીશ કે વીટીવી હંમેશા આવા જ પ્રકારના અવાજોને સૌથી પ્રથમ ઉઠાવે છે અને જેની બાદ બીજા બધા મીડિયાનું એની ઉપર ધ્યાન જાય છે અને એની ઉપર અવાજ ઉઠાવવામાં આવે છે. જો આનો સમાધાનની વાત કરીએ તો આનો ટોટલ બે પહેલું છે. પહેલું છે આનો કે વિદેશની અંદર ગેરકાયદેસર લોકો કેમ ઘૂસી રહ્યા છે અને બીજો પહેલું છે કે કાયદેસર કેમ નથી જતા. તો જો હું વાત કરું, પહેલા હું વાત કરીશ સેકન્ડ પહેલુંની કાયદેસર. તો અત્યારે તમને એ જાણી અને આ બહુ જ આનંદની બાબત છે કે ભારતીયોને લેવા માટે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે પુષ્કળ પ્રમાણમાં વિઝા આપે છે. ચાહે ભલે વિઝિટર વિઝા ઉપર તમારે જવાનું હોય, સ્ટુડન્ટ વિઝા ઉપર જવાનું હોય કે વર્ક પરમિટ ઉપર જવાનું હોય. અને તમે ઘણી વખત સાંભળતા હશો કે પુષ્કળ પ્રમાણમાં ભારતની જો સંખ્યાની વાત કરીએ તો 140 કરોડ લોકો છીએ આપણે. અને એમાં જો ગુજરાતી અને પંજાબી જેનો બહોળો પ્રમાણમાં, પહેલાના જમાનામાં એવું થતું હતું કે આખા એક ગામમાંથી અથવા એક એરિયામાંથી કદાચ 2-5 લોકો વિદેશની અંદર અભ્યાસ કરતા હતા. અત્યારે એવું થઈ ગયું છે કે ગલીએ અને સોસાયટીએ તમને ઢગલો લોકો વિદેશની અંદર અભ્યાસ કરતા, પોતાની કારકિર્દી બનાવતા, પોતાની રીતે મહેનત કરી અને આગળ આવતા છોકરાઓ જોવા મળશે, છોકરીઓ જોવા મળશે. આપણા છોકરા છોકરીઓ ત્યાં જઈને પુષ્કળ પ્રમાણમાં મહેનત કરીને આગળ આવતા હોય છે. તો એમના મા બાપને પછી એ બોલાવવા માંગે છે, એમના દાદા દાદીને બોલાવવા માંગે છે, એમના રિલેટિવને ફરવા માટે બોલાવવા માંગે છે. તો એક આ જેન્યુન વસ્તુથી આખી પ્રોસેસ બહુ સારી રીતે થઈ રહી છે. જ્યારે અમુક લોકો કે જે એક પણ પ્રકારની એક આંધળી ડોટ કહી શકીએ આપણે, અથવા જેને પહેલા પોઈન્ટ ઉપર હવે આવીશ કે જે ઇલીગલી જાય છે, કે જે આંધળી ડોટના કારણે જાય છે, અથવા એ લોકોને પૂરો અભ્યાસ કરેલો નથી હોતો, અથવા જોવા જવું તો એમને કેવું હોય છે કે કોઈ બી સંજોગોમાં અહીંયા આગળ કોઈ ક્રિમિનલ એક્ટિવિટી કરેલી હોય અથવા અહીંયા આગળ કોઈ એવા કેસ વગેરે થયા હોય, કોઈ કાયદાકીય ગૂંચવણમાં પડવાના હોય અથવા પડેલા હોય તો એમને કોઈ બી સંજોગોમાં વિદેશમાં ભાગી જવું હોય છે. તો એવા લોકો એન કેર પ્રકારે વિદેશમાં ભાગવાનો પ્રયત્ન કરે છે. અને તમારો જે ક્વેશ્ચન છે કે નિશિતભાઈ આને રોકી કેમ નથી શકાતું, તો એનું સૌથી મોટું કારણ છે કાયદો. જી હા, કાયદો. જેવી રીતે કે અમુક દેશ એવા છે સાઉથ અમેરિકાની અંદર કે જ્યાં આગળ ભારતીય નાગરિકોને એ લોકો ઇજ્જત ઇમ્પ્રેશન આપે છે અને ભારતીય નાગરિકોને ઓન અરાઇવલ વિઝા આપે છે. જી હા, તો એ લોકો જો અહીંયાથી જમાઇકા કોઈ જતું હશે તો ઓન અરાઇવલ વિઝા ઉપર જતું હશે તો તમે એવું કેવી રીતે કહી શકો કે એ વ્યક્તિ ગેરકાયદેસર જાય છે અથવા એ વ્યક્તિ ત્યાં જઈને અમેરિકા જ ઘૂસશે? તો મતલબ ત્યાંના લોકો દિન પ્રતિદિન, અત્યારની વાત કરીએ તો આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબના બહુ જ પ્રયત્નોથી અને ભારતીયો જે વિદેશની અંદર વસે છે એમની મહેનત જોઈ બધા જ ભારતીયોની ઇમ્પ્રેશન અને ઇજ્જત વધે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવા પ્રસંગો બનવાથી ભારતીયોને ક્યાંક ને ક્યાંક નીચું જોવાનું વાળું આવે છે, અથવા જે લોકો કાયદેસર જવા માંગે છે એવા લોકોને પણ ક્યાંક ને ક્યાંક આવી બધી વસ્તુઓથી એમની પર શક ઉપજાવવાનું આવે છે. એક્શન એટલે નથી થતી કે એ દેશના કોઈ રૂલ્સ આ લોકો તોડતા નથી. અહીંયાથી જમાઇકા ઓન અરાઇવલ વિઝા હોય છે તો તમે એને રોકી નથી શકતા. પરંતુ ઓવરઓલ જો હું વાત કરું તો આનાથી જે કાયદેસર જનાર લોકો છે એમની પર ક્વેશ્ચન જરૂર ઉભો થાય છે. જી નિશિતભાઈ, સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં હોય, પંજાબમાં હોય કે અન્ય કોઈ રાજ્યમાં હોય, માંડ 10મું ધોરણ ભણેલા હોય કે 12મું ધોરણ ભણેલા હોય તેમને સીધી ઓનલાઈન ડિગ્રીઓ મળી જાય છે અને ખોટી ડિગ્રીઓ બતાવીને અને અહીંથી ત્યાં જવા માટે રવાના થઈ જાય છે. તો આવા બધા લોકોને કેમ નથી રોકી શકાતા? કારણ કે એ જે ડિગ્રીઓ ઓનલાઈન પણ મળી જતી હોય છે. અત્યારે એવું છે કે આની ઉપર ગુજરાત સરકારે લાસ્ટ ટાઈમ એટલે લગભગ આજથી 5-6 મહિના પહેલા ગુજરાતમાં CID ક્રાઇમ ના જે રાજન પંડ્યન સાહેબ હતા એમણે બહુ જ સારી એક્શન લીધી છે. એટલે અત્યારે હું જરૂર કહીશ કે અત્યારે તો ગુજરાતની અંદર આવી કોઈ પ્રવૃત્તિઓ લગભગ થતી નથી. ફ્રોડ, માર્કશીટ વગેરે જેવું જો પ્રોસેસમાં એજન્ટો વગેરે અત્યારે બહુ જ ઓછા થઈ ગયા છે, અથવા કઈ અંશે એની ઉપર કંટ્રોલ જરૂર આવ્યો છે. કારણ કે પોલીસ ખાતાની લાલ આંખ છે એની ઉપર અને પોલીસ ખાતું બહુ હાઈ લેવલથી આવા કેસોના બહુ સ્ટ્રિક્ટલી રોકવાની ભરપૂર કોશિશ કરે છે. અને અત્યારે જે જમાઇકા વાળી જે વસ્તુ પકડાઈ છે એને માર્કશીટ વાળાને કશું લીક નથી, એ આખો અલગ વિષય છે. જી જી
નિશિતભાઈ, બીજો પણ એક પ્રશ્ન એવો છે કે ઘણા બધા લોકો સ્ટુડન્ટ વિઝા પર અહીંથી ત્યાં ભણવા માટે જતા હોય છે. હવે એવા લોકોને અમુક એક એમાંથી, એટલે 100% એવા નહીં હોય, પણ અમુક એક લોકોને એવા જોઈએ કે જે અહીંયા બરાબર ભણી ન શકતા હોય, કાં તો અહીંયા માંડ પાસિંગ માર્કે પાસ થતા હોય, તેમને ત્યાં જઈને આગળનો અભ્યાસ કરવો હોય છે. એટલે કે ત્યાં આગળનો અભ્યાસ તો એક સાઈડની વસ્તુ છે, પણ ત્યાં જઈને કમાવું હોય છે, એ મુખ્ય ઉદ્દેશ હોય છે. બહુ જ તમારી સત્ય વાત છે અને સાચી વાત છે, પણ આનું પ્રમાણ જો જોવા જઈએ ને તો બહુ જ ઓછું છે કમ્પેર ટુ એવા વિદ્યાર્થીઓ, જેન્યુઅન વિદ્યાર્થીઓ. આપણે હંમેશા જે 2% કે 3% જે સિસ્ટમના લૂપ પોઈન્ટ અથવા સિસ્ટમનો મિસયુઝ કરે છે એની વાતો કરતા કરતા જે સિસ્ટમનો સદુપયોગ કરે છે, જે લગભગ 90% લોકો હશે જે બહુ મહેનતથી ત્યાં આગળ એમનું લાઈફ બનાવી છે, બહુ જ સારા પોઝિશન ઉપર અત્યારે ત્યાં એ લોકો વિદેશમાં પણ પહોંચ્યા છે. કંઈક ને કંઈક અંશે એ લોકો મૂળભૂત સ્ટુડન્ટ વિઝાના રૂટથી જ ત્યાં ગયેલા હશે અથવા સ્ટુડન્ટ વિઝાના રૂટથી ત્યાં પહોંચતા હશે. તો આપણે એના પણ બિરદાવવું જોઈએ કે 90% લોકો આવા સારા એક્ઝામ્પલ આપે છે. હા, થોડી ઘણી વસ્તુઓ ખરાબ થઈ રહી છે, તે તો દરેક સિસ્ટમની અંદર થોડીક વસ્તુ હોય, ક્યાંક ને ક્યાંક અંશે એના કંટ્રોલ લેવાનું. હું એવું જરૂર કહીશ કે પહેલા, હા, આજથી જો તમે 1 વર્ષ પહેલા મને પૂછ્યું હોત તો હું કહેત કે ભાઈ આ વસ્તુ વધારે થઈ રહી છે, પણ છેલ્લા મેં જેમ તમને કીધું કે ગુજરાતના પોલીસ ઓફિસર એમના બહુ જ બધા પ્રયત્નોથી, ગુજરાત પોલીસના ખરેખર સરાહનીય પ્રયત્નોથી ઘણું બધું આની પર હવે કંટ્રોલ આવ્યું છે. ખોટા લોકો જતા અટકી ગયા છે અને ખોટા લોકો કંઈક ને કંઈક અંશે એમના મનસુબા પાર નથી પડતા અને સારા લોકો વિદેશમાં જઈ આપણું નામ અને ફેમિલી, એમના ખુદનું નામ રોશન કરે એવો પ્રયત્ન થઈ રહ્યો છે. જી જી. નિશિતભાઈ, જે રીતે બિલાડીના ટોપની જેમ આજે એજન્ટો ફૂટી નીકળ્યા છે, જ્યાં જોઈએ ત્યાં આ પ્રકારના એજન્ટો જોવા મળતા હોય છે કે તમને વિદેશ પહોંચાડી દેશે અને બહુ જ ઓછા ડોક્યુમેન્ટમાં પહોંચાડી દેશે, અથવા તો તમારી પાસે ડોક્યુમેન્ટનો અભાવ હશે તો બી એ ક્લિયર થઈ જશે. તો આવા જે એજન્ટો બનતા હોય તેમના પર કોઈ કાર્યવાહી કેમ નથી થતી, અથવા તો કોઈ સરકારી કોઈક એવી પરીક્ષા કાં તો પછી એવી કોઈ કસોટી તેમાંથી પાસ થયા બાદ જ એજન્ટ બને, એવું કેમ નથી હોતું? બહુ જ મસ્ત વાત કરી છે તમે. આ એક રિપોર્ટર તરીકે તમારું મને એવું લાગે છે ગહન અધ્યાય હશે આ સબ્જેક્ટની અંદર, ત્યારે તમે આ પોઈન્ટ અને મુદ્દો ઉઠાવ્યો છે, જે હું સતત ઉઠાવું છું. હું તો આ ફિલ્ડની અંદર 17 વર્ષથી નિશ્ચિત, હું તો 17 વર્ષથી આની અંદર જોડાયેલો વ્યક્તિ છું. એટલે હું હંમેશા કહું છું ગુજરાત સરકાર આટલું બધું કરી રહી છે તો એક બીજી વસ્તુ એમણે કરવી જોઈએ, લાયસન્સ લાવવું જોઈએ આવી એજન્ટ માટે. તમે જે કીધું એ પરફેક્ટ વાત કીધી. એજન્ટની બી એક એક્ઝામ પરીક્ષા હોવી જોઈએ અને નોલેજ કેટલું છે, કેવી રીતે કરી શકશે. અને આ બહોળા પ્રમાણમાં ગુજરાતની અંદર અને પંજાબમાં તમને જાણીને એક આનંદ થશે કે પંજાબની અંદર તમે જેમ કીધું એમ આવો પોઈન્ટ, આવો મુદ્દો છે ત્યાં. એટલે ત્યાં આગળ એક લાયસન્સ પ્રથા છે અને લાયસન્સ પ્રથા હોવાના કારણે આવા બધા ડમી કામ કરવા, એજન્ટ પોતાનું ક્વોલિફિકેશન તપાસવામાં આવે, એજન્ટ કેટલા વર્ષથી કામ કરે છે જોવામાં આવે, એની પાસે ફોરેનની કઈ યુનિવર્સિટી અને કોલેજના લાયસન્સ છે એ તપાસવામાં આવે. એ બીજી કોઈ ઓર્ગેનાઇઝેશન્સ ફોરેનની હોય છે, આઈસેફ, એરિક, આવા બધા નાપ્સા, આવા બધી અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન જોડે લાયસન્સ ધરાવે છે કે નહીં એ તપાસવામાં આવે અને એના પછી એને લાયસન્સ આપવામાં આવે તો આ વસ્તુનો સોલ્યુશન 90% પ્રોબ્લેમનો સોલ્યુશન થઈ જાય એવી શક્યતા છે. પણ હા, તમારો મુદ્દો બહુ જ વ્યાજબી છે, જે હું દરેક મારા પ્લેટફોર્મ ઉપર ઉઠાવું છું કે લાયસન્સ પ્રથા હોવી જોઈએ આની અંદર. જી જી જી. નિશિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ અને આટલી બધી સરસ માહિતી આપી તે બદલ. થેન્ક યુ.